સર્વેભ્યો નમઃ। આપણે કોઈ પણ ભાષા શીખવી હોય એ ભલે મરાઠી હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય કે સંસ્કૃત હોય, જો આપણે એની વાક્ય રચના શીખી લઈશું તો સરળતાથી તે ભાષાને સમજી શકીશું, બોલી શકીશું, લખી શકીશું અને વાંચી પણ શકીશું। હવે વાક્ય બને છે વિવિધ શબ્દોથી। આપણે જો સંસ્કૃત ભાષા શીખવી હોય તો સંસ્કૃત ભાષામાં 3 પ્રકારના શબ્દો છે કે જેનાથી વાક્ય બને છે। એ 3 પ્રકારના શબ્દોમાં પ્રથમ પ્રકાર છે નામવાચક શબ્દ, બીજો પ્રકાર છે ક્રિયાવાચક શબ્દ અને ત્રીજો છે અવ્યય। પહેલો પ્રકાર છે નામવાચક શબ્દ, એટલે કે તે કોઈકનું નામ હોય, જેમ કે હાથી, ઘોડો, ચકલી, પોપટ વગેરે। બીજો પ્રકાર છે ક્રિયાવાચક શબ્દો, એટલે કે ચાલવું, દોડવું, બોલવું, હસવું, ખાવું, પીવું વગેરે। અને ત્રીજો પ્રકાર છે અવ્યય, કે જેના રૂપમાં ક્યારેય પણ પરિવર્તન ન થાય। આ 3 પ્રકારથી સંસ્કૃતનું વાક્ય બને છે। હવે આપણે એક ઉદાહરણ લઈએ। રામ અને શ્યામ ગુરુકુળમાં જાય છે। હવે અહીં નામવાચક શબ્દ છે રામ, શ્યામ અને ગુરુકુળ। ક્રિયાવાચક શબ્દ છે જવું, એટલે કે જાય છે, અને અવ્યયવાચક શબ્દ છે અને। તો અહીં આ 3 નામવાચક, ક્રિયાવાચક અને અવ્યય એવા 3 શબ્દોથી આ વાક્ય બન્યું છે અને એનું સંસ્કૃતમાં અનુવાદ થાય છે રામઃ શ્યામઃ ચ ગુરુકુલમ ગચ્છતઃ। હવે આ શબ્દો કઈ રીતે બન્યા છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું। અસ્તુ।